નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 લેવાવાની છે, એટલે કે જે 80 ગુણનું પ્રશ્નપત્ર લેવાવાનું છે, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે। એક વિષયના 2 પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે, જે પરીક્ષાની તૈયારી માટે દરેક બાળકો એટલે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે। વાલીઓ આ પ્રશ્નપત્ર જે છે તે પ્રેક્ટિસ કરાવવા માટે પ્રેક્ટિસ પેપર તરીકે યુઝ કરી શકશે અને વિદ્યાર્થીઓ જે છે તે આ પ્રશ્નપત્રનો ઉપયોગ પરીક્ષાની તૈયારીઓ માટે કરી શકશે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, કારણ કે આ પ્રશ્નપત્ર જે છે તે ખૂબ જ ઉપયોગી થવાનું છે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા જે વિડીયો અને PDF છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો જોઈએ ધોરણ 6 વિષય અંગ્રેજી પ્રથમ સત્રાંત પરીક્ષા 80 ગુણનું પ્રશ્નપત્ર। એમાં પ્રશ્ન નંબર 1A, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેના કુલ 16 માર્ક્સ છે। તો અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે તે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એના ઉપરથી છે પહેલો સવાલ, વોટ વોઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોક્સ? તો જવાબ આવશે ધેર વેર કેરેટ્સ ઇન ધ ફર્સ્ટ બોક્સ। બીજું, વોટ ડીડ રાધા વોન્ટ? તો જવાબ આવશે રાધા વોન્ટેડ પિઝા। ત્યાર પછી બીજું, રાધા સાઇન એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ? તો એમાં રાધા આવશે સ્પિનચ, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ, વોટ વોઝ ધેર ઇન ધ સેકન્ડ બોક્સ? તો જવાબ ધેર વોઝ અ સ્પિનચ ઇન ધ સેકન્ડ બોક્સ। બીજું, વોટ ડીડ રાધા ડુ વેન શી સો અ સ્પિનચ? તો જવાબ આવશે રાધા ફ્રાઉન્ડ વેન શી સો અ સ્પિનચ। મિત્રો, ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3થી 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન જે છે તે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। એક વિષયના એક વિષયના 2 પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે, પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં આવશે, સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને પેપર પણ લઈ શકશો અને સાથે સોલ્યુશનનો ઉપયોગ પણ કરી શકશો। તો આજે જ વોટ્સઅપ પર PDF મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન પર પણ આ સોલ્યુશનની PDF મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ PDF મેળવી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાર પછી છે ત્રીજો પેરેગ્રાફ, એના ઉપરથી પહેલો સવાલ, વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરોટ? તો જવાબ, ધ ઓલ્ડ મેન ટોટ ધ બેબી પેરોટ ટુ સ્પીક। બીજું, વન ઓફ ધ બેબી પેરોટ ઇસ્કેપ્ડ ફ્રોમ ધ ખાલી જગ્યા? તો જવાબ આવશે હન્ટર્સ નેટ। ચોથું, આફ્ટર સમ ટાઈમ હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ? એટલે કે અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે, એ પેરેગ્રાફ ઉપરથી છે પહેલો સવાલ, ધ કિંગ વોઝ વેરી ખાલી જગ્યા? તો જવાબ આવશે સરપ્રાઇઝડ। બીજું, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ? તો મદદ કરવી એટલે હેલ્પ અને આ બેઉ બદલે એક્ઝેક્ટલી। ત્યાર પછી પાંચમું, અહીંયા પેરેગ્રાફ આપેલો છે, એના ઉપરથી પહેલો સવાલ, વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ વન ડે? તો જવાબ આવશે વન ડે ધ એનિમલ સ્ટાર્ટેડ કમ્પેરિંગ ધેમસેલ્સ ટુ વન અનધર। બીજું, વોટ ડીડ ધ બનિયન ટ્રી ડુ? ધ બનિયન ટ્રી કોલ્ડ ઓલ ધ એનિમલ્સ ટુગેધર એન્ડ સેડ અ વેલ્યુએબલ લેસન। ત્યાર પછી છે છઠ્ઠું, એમાં પહેલો સવાલ, વુ લોક હરસેલ્ફ ઇન અ ટ્રી કેવિટી? ધ ફિમેલ હોર્નબિલ્સ લોક હરસેલ્ફ ઇન અ ટ્રી કેવિટી। બીજું, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ? બખોલ એટલે કેવિટી, માદા એટલે ફિમેલ, ઝાડની છાલ એટલે બાક્સ અને માટી એટલે મડ। ચાલો, ત્યાર પછી છે સાતમું, અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે, પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ, ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ વુ સેડ ધીસ? તો જવાબ આવશે ધ એલ્ડરલી વુમન। બીજું, વોટ ડીડ ધ બોય ડુ? ધ બોય ટુક ધ હેવી પોટ ઓફ વોટર ફ્રોમ હિઝ મધર। ત્યાર પછી છે આઠમો પેરેગ્રાફ, એના ઉપરથી પહેલો સવાલ છે, જો પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાના અને સમજવાના છે, બરાબર? એના ઉપરથી અહીંયા તમે જોઈ શકો છો આપણે સવાલ જવાબ મૂકેલા છે, અને જો તમારે પાઠને બરાબર સમજવો હોય તો આપણે એપ્લિકેશન ઉપર વિડીયો પણ મુકાઈ ચૂક્યા છે, આ વિડીયો તમે અભ્યાસ કરી શકો છો, એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ એનો ફી નથી। ડીડ નયન એન્જોય લર્નિંગ? તો જવાબ આવશે યસ, નયન એન્જોય લર્નિંગ। બીજું, વોટ ડીડ નયન કેમ ટુ નો ડ્યુરિંગ ધ રિસેસ? તો ડ્યુરિંગ ધ રિસેસ નયન કેમ ટુ નો ધેટ હિઝ કમ્પેનિયન વોઝ ઇલ। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 1B, રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। 4 ક્વેશ્ચન્સ, જેના કુલ 4 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે,
એટલે કે એના ઉપરથી પહેલો સવાલ, હેલ્ધી ફૂડ ઇઝ ખાલી જગ્યા ફોર અસ, તો જવાબ આવશે ગુડ. વોટ ડઝ હેલ્ધી ફૂડ ડુ, તો હેલ્ધી ફૂડ મેક્સ અસ ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ અસ એનર્જી. ત્રીજું, રાઇટ ધ રાઇમિંગ વર્ડ, મૂડ તો ફૂડ અને ગુડ, થ્રો તો ગ્રો, વ્રોંગ તો સ્ટ્રોંગ અને લોંગ, ફોલ તો ટોલ અને ઓલ. ત્યાર પછી ચોથું, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ, સશક્ત તો સ્ટ્રોંગ, ઊંચું તો ટોલ, ખોરાક તો ફૂડ, ઉર્જા તો એનર્જી, આરોગ્યપ્રદ તો હેલ્ધી. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ પ્રિપેરેશન્સ ફ્રોમ ધ બ્રેકેટ. આઈ એમ સિટિંગ ખાલી જગ્યા નીતિન એન્ડ હિના, તો જવાબ આવશે બિટવીન. ધ ફાર્મર ઇઝ સ્લીપિંગ ખાલી જગ્યા ધ ટ્રી, તો અંડર. ધ સન ઇઝ શાઇનિંગ ખાલી જગ્યા ધ સ્કાય, તો જવાબ આવશે ઇન. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2b, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફ્રોમ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કમ હિયર ખાલી જગ્યા, તો જવાબ આવશે ક્વિકલી. યુ શુડ ડ્રેસ અપ ખાલી જગ્યા, તો જવાબ આવશે નાઇસલી. યુ મસ્ટ સ્ટડી ખાલી જગ્યા, તો જવાબ આવશે રેગ્યુલરલી. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2c, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એડજેક્ટિવ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ ફોર બ્લેન્ક્સ, જેના કુલ 4 માર્ક છે. અહીંયા કાઉન્સમાં તમે જોઈ શકો છો આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, એટલે કે કાઉન્સમાં જે આપણને શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ આપણે લખવાની છે. તો ધેર આર ખાલી જગ્યા ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, તો જવાબ આવશે ડાર્ક. બીજું, સમીર ઇઝ અ ખાલી જગ્યા બોય, હી કેન જમ્પ હાઈ, તો જવાબ આવશે ટોલ. ત્રીજું, લુક એટ ધોઝ ખાલી જગ્યા એપલ્સ, તો જવાબ આવશે રેડ. લુક એટ ધીસ ખાલી જગ્યા સ્વાન, તો અહીંયા જવાબ આવશે વ્હાઇટ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2d, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ ફ્રેઝિસ ફ્રોમ ધ બ્રેકેટ 5 બ્લેન્ક્સ, જેના કુલ 5 માર્ક્સ છે. શોપકીપર સેઝ ખાલી જગ્યા, તો અહીંયા આવશે એક્સક્યુઝ મી મેડમ, મે આઈ હેલ્પ યુ, તો મિસિસ દવે સેઝ યસ શ્યોર યુ ડુ યુ હેવ ખાલી જગ્યા, તો સ્ટોરી બુક્સ ફોર ચિલ્ડ્રન. શોપકીપર સેઝ યસ વિચ એજ ગ્રુપ મેડમ, તો મિસિસ દવે સેઝ અરાઉન્ડ 10 years. શોપકીપર સેઝ ઓકે ખાલી જગ્યા, આઈ વિલ ટેક યુ ટુ ધેટ સેક્શન, તો અહીંયા જવાબ આવશે પ્લીઝ કમ વિથ મી. મિસિસ દવે સેઝ ખાલી જગ્યા ફોર યોર હેલ્પ, તો જવાબ આવશે થેન્ક યુ. શોપકીપર સેઝ ખાલી જગ્યા, યુ આર વેલકમ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2e, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 5 ક્વેશ્ચન્સ, જેના કુલ 5 માર્ક્સ છે. અહીંયા તમે જોઈ શકો છો આપણને પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ, હુ વોઝ ધ કિંગ ઓફ વિજયનગર, તો જવાબ આવશે ધ કિંગ ઓફ વિજયનગર વોઝ કિંગ કૃષ્ણદેવરાય. બીજું, વોટ ડીડ કિંગ કૃષ્ણદેવરાય ડિસાઇડ, તો આન્સર, કિંગ કૃષ્ણદેવરાય ડિસાઇડ ટુ ગીવ અ કેટ ટુ ઈચ હાઉસ ટુ હન્ટ ધ રેટ્સ એન્ડ અ cow to each house to feed the cats. ત્રીજો સવાલ, who thought that the king's idea was stupid, તો તેનાલી રામન thoughts that the king's idea was stupid. ચોથું, what did તેનાલી give to the cat, તો તેનાલી રામન gave the cat hot milk in a bowl. which word in the passage means silly, તો જવાબ આવશે stupid. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3a, fill in the blanks with the present continuous tense from the verbs given in the bracket. they ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ, તો જવાબ આવશે આર સિટિંગ. પ્રાચી એન્ડ નેહા ખાલી જગ્યા પિક્ચર્સ, તો જવાબ આવશે આર ડ્રોઈંગ. અમન ખાલી જગ્યા ફાસ્ટ, તો જવાબ આવશે ઇઝ રનિંગ. મિસ્ટર વર્મા ખાલી જગ્યા ધ કાર, તો જવાબ આવશે ઇઝ ડ્રાઇવિંગ. આઈ ખાલી જગ્યા પેપર બેગ્સ, તો જવાબ આવશે એમ મેકિંગ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3b, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કન્જક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ. 5 ક્વેશ્ચન્સ, જેના કુલ 5 માર્ક છે. પહેલું, દિશા ઇઝ માય કઝિન, વિનય ઇઝ માય કઝિન, તો દિશા એન્ડ વિનય આર માય કઝિન્સ. બીજું, અંગદ વોઝ ઇન હરી, હી ડીડ નોટ વેઇટ ફોર મી, તો અંગદ વોઝ ઇન હરી, સો હી ડીડ નોટ વેઇટ ફોર મી. ત્રીજું, વિલ યુ બાય બુક્સ, વિલ યુ બાય ટોયઝ, ઓર, તો વિલ યુ બાય બુક્સ ઓર ટોયઝ. ત્યાર પછી ચોથું, આઈ હેવ ડન માય હોમવર્ક, આઈ ફોરગટ ધ બુક એટ હોમ, બટ, તો આઈ હેવ ડન માય હોમવર્ક બટ આઈ ફોરગટ ધ બુક એટ હોમ. It is 10 p.m. I will go to sleep, તો it is 10 p.m. so I will go to sleep. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સી, લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ અબાઉટ 5 to 7 સેન્ટેન્સીસ, જેના કુલ 5 માર્ક છે. તો ચિત્ર આપેલું છે, અહીંયા કેટલાક મુદ્દાઓ આપેલા છે, એના આધારે આપણે અહીંયા 5 થી 10 વાક્ય લખવાના છે. તો મિત્રો, આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 છે તેનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. તો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, જેનો ગુજરાત અંગ્રેજી વિષયનું, તો તેનો જરૂરથી ઇંગ્લિશ વિષયનું જે પ્રશ્નપત્ર છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો, કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 છે
તેનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને આપણી આ ચેનલ ઉપર પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3D. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જો અહીંયા તમે જોઈ શકો છો, આપણને એક એડવેન્ચર ક્લબ જે છે એની જાહેરાત આપેલી છે, એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે. હુ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ? તો જવાબ આવશે ધ એડવેન્ચર ક્લબ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ. બીજું, ફોર હાઉ મેની ડેઝ ઇઝ ધ કેમ્પ? તો કેમ્પ ઇઝ ફોર 3 days. વેર ઇઝ ધ કેમ્પ? તો જવાબ આવશે ધ કેમ્પ ઇઝ એટ જાંબુઘોડા. ધ એજ્યુકેશનલ ટૂર ઇઝ ઇન ખાલી જગ્યા. ધ એજ્યુકેશનલ ટૂર ઇઝ ઇન સાસણગીર. પાંચમું, હાઉ લોંગ ઇઝ ધ એજ્યુકેશનલ ટૂર? તો એજ્યુકેશનલ ટૂર ઇઝ 4 days and 3 nights. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3-4. ક્વેશ્ચન નંબર 4A. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફ્રોમ ધ વર્બ ઓફ ગિવન ઇન ધ બ્રેકેટ. પહેલું, ધ બોયઝ ખાલી જગ્યા અ ટ્રી, તો જવાબ આવશે ક્લાઇમ્બ. સેજલ ખાલી જગ્યા ધ ટેસ્ટ, તો પાસીસ. શિખા ખાલી જગ્યા હોમ અર્લી, તો ગોઝ. ને રામુ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ, તો જવાબ આવશે વોટર્સ. અમિત ખાલી જગ્યા ધ બોલ, તો જવાબ આવશે કેચીસ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4B. રાઇટ શોર્ટ નોટ્સ, શોર્ટ મેસેજીસ. એમાં પહેલું, રાઇટ અ શોર્ટ મેસેજ ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ ઓર હર ટુ સેલિબ્રેટ ઉત્તરાયણ વિથ યુ. ડિયર વૈભવ, I am inviting you to celebrate Uttarayan with us at our house. We will have fun flying kites together and also enjoying ઊંધિયું and jalebis. Please do come. Your lovingly friend Nirav. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4C. fill in the blanks with the correct words from the bracket. A fish ખાલી જગ્યા swim, તો જવાબ આવશે can. સેજલ ખાલી જગ્યા tell a lie, તો must not. they ખાલી જગ્યા stand in queue, તો જવાબ આવશે should. ચાલો, ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4D. રાઇટ અબાઉટ 8 to 10 sentences on given topic. અહીંયા પેલું આપેલું છે માય ફેમિલી. તો માય ફેમિલી વિશે તમે જોઈ શકો છો, આપણે સરસ મજાનો એસે જે છે તે દર્શાવેલો છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6નું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો, કારણ કે તમારી આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.